જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે લાયસન્સ ઉપર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું. તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો. તમને બધા કટ બતાવશું. કટ તડકો કોમો પડે છે, તકલીફ પડે છે, તો આપણે કટ પહેલો છે ભાવેશનો અને હરિભાનો, એ પણ લઈ લઈએ. આ બાજુ ઓમાય મેડિયા બાજુ દવાખાને જોતો રિક્ષા ચો જઈ રિક્ષા ઘેર પડી છે. હમણાં 2 દાડાથી બીમાર છું ને એટલે રિક્ષા જ નહીં કાઢતો હું. એવું છે એમ? શું થયું છે? બસ શરીરમાં કળતર ને ઉધરસ ને શરદી ને માથું ઉતરતું નહીં. દવા તો દેખાતી નહીં જોઈ. એટલે ડોક્ટર જોડે જોતો, ડોક્ટર કે બાટલો ચડાવવો પડશે. કીધું બાટલો ચડાવું, એના કરતા બાટલી પીને શાંતિથી હુઈ ના જવું. દેશી દવા કરવી છે એમ? મારે થોડું કામ હતું તમારું. શું કામ હતું? રિક્ષાની જરૂર હતી. રિક્ષાની પણ આપણે તો જો ચલાય કે એવા સહ નહીં. ભલા ઘર લઈ રહીએ. હા, એ તો વધુ બરાબર, ચાલો. હા બલ્લુ, કરવું છે શું? ના ના ભાઈ, જીબા દે કે તારા શું કરવા મારવો છે મને? તો તેમ વચમાં ઊભો થઈ. એટલે ભાઈ મારા કાકાની વાટ જોતો તો એટલે કેમ? થોડું કોમ હતું. શું કામ પડ્યું? મન લાગે હીરું કોમ તું કાઢી દે બોલ. મો? હા, અરે ભાઈબંધ માટે તો જીવાલજી ગોડા. જીવ નહીં જોતો. ગાડી ગાડી જોવા કાલ ટેસ્ટ આલવા જવાનું છે લાયસન્સ નું એટલે. ગાડી? હા એટલે પણ મારે કોમ છે ગાડીનું. એટલે પાઉલું બોલવાનું લે. પાઉલું બોલવાનું લે. પાઉલું બોલવાનું. ના પાડવી પડે. બીમાર તો એટલે ઘડી વાર એની વાતો કરજો ને એ બધું પછી. સ્ટાર્ટ. ઓહો, શું કે આ તો હોઈ રહ્યા છે. આ ચોથી ધંધા કરે વાઘુજી. આવો આવો મગુજી. લે હેડજો, રિક્ષા લઈ લેજો, વર્ધીમ લઈ જાવી છે. ખરેખર 2 દાડા બીમાર શું પડ્યા તે રિક્ષા એની વર્ધીઓ ઉપર વર્ધીઓ આપવા મળી. આમ તો કોઈ પૂછવાય ના આવતું. કમ્પ્લેટ હતા તાણ તો કેમ પૂછવા નહીં આવતા? તાણી એટલે અમારે જાણે બહાર જવાનું થાય તાણે તમે રિક્ષા લેવા આવે છો. એટલે 6 મહિને આયા છો તમે. આ એટલે 100 મહિને જવાનું થયું કે પણ મફુજી આજ તો મેળ નહીં આવે. કેમ? તબિયત વીક છે, ચક્કર આવી છે. ઓહો, તાણી કેમ ગાધું નહીં? ગાધું તું પણ બીમાર છું. બીમાર છો એમ? તો પછી દવાખાને જાવ તું. દવાખાને જઈને આવ્યો પણ બાટલો ચડાવવાનું કીધું. આ તે રિક્ષા લઈ લ્યો, હેડો બાટલો સાડી હેડ્યા જા આપડી. એટલે શીખવા આયા તા હું એવી તાલું. કમ્પ્લીટ ના આવ્યો? ના પાડી તો રિક્ષા કમ્પ્લીટ પડી આવ્યો. ગયા. મારા ઓળખ્યા બધા ગરજ મતલબી થઈ ગયા છે. એટલે આમી બધાનો કામ કરે છે. અને આજ અમારે જરૂર પડી તો કોઈ અમારું કામ કરવા માટે તૈયાર નહીં. હવે કોઈનું કામ કરવું જ નહીં કોઈ દાડો. કંટાળી ગયા, ખરેખર બધાથી કંટાળી ગયા છે હવે તો. કેમ વચ્ચોમાં ચડ્યા તો છો? કંટાળ્યા છે હવે. કેમ એટલે મારા ટ્રેક્ટર ને આવીને જ મરવું છે? મરવું નહીં ભૂપતજી, મરવું નહીં. તાણે આ માણસો જીબ્બા દી એમ નહીં હવે. વળી ચિયા માણસો તમને નડ્યા? અરે અમે બધાનું કામ કર્યું છે પણ આજ મારે જરૂર પડી છે એટલે કોઈ મારું કામ નહીં કરતું. હવે હરીભાઈ, મારા જોડે હાલ પૈસા નહીં. હાલ ટ્રેક્ટરમાં ખર્ચો કરીને આવ્યો છું ને કે તમને આલો. અરે પૈસા નહીં જોતા મારે. તાણે મેં ખાલી માગ્યું છું સાધન. આ વાઘુજી જોડે મેં રિક્ષા માગી, કોરી વોશે ના પાડી દીધી. આ ફૂમતે જોડે મેં ગાડી માગી, મને કોરી વોશે ના પાડી દીધી. ભૂપતજી અમે કેવું છે ખબર છે? મારા છોકરાને કાલ જવાનું છે લાયસન્સ નો ટેસ્ટ આલવા માટે. બરાબર? અને અમે ખાલી સાધન આથી આ નાચ સાફ કરવાનો હતો.
એમાં મારી વાત ના તો તારે કહી દેવાનું સમજી જાય એટલે આજ આજ પરત કાલ પાંચ થઈ જાય હા, તારો સાધન છે તો તમે બધું કરી લે. તમે આ ભૂપતજી જોડે આયા અમે ના પાડશો ભલા આદમી. હરીભાઈ હું ના પાડું તો મારું જાધન હાલવાથી તમારા છોકરાનું ભવિષ્ય બનતું હોય તો મને હાલવામાં શું હોતો છે તમે આલશો ટ્રેક્ટર? અરે આલ્યો ભલા આદમી આલ્યો ને જોડે રહી શીખવાડ્યો બસ એવું? તાણે ભૂપતજી, બાબુ લાયસન્સ કેમ કઢાવે ખબર છે? હા. પેલો હકો નહીં આપણે ગામનો વાહનો રહ્યો ખબર છે? ઓવે ઓવે એ રહ્યો એને ટરબામાં નોકરી લગાડવાનો છે અને 30,000 રૂપિયા પગાર છે. હવે ભૂપત તારા શું કરવાનું ખબર છે તારા પગ લાગવાનું એવું છે એમ? ઓવે તો હાલ જવાનું છે? હાલ તરત જવાનું છે. અને એક બીજી વાતે હું લઈને આવ્યો છું. હું વાત? તારે તારી જિંદગીમાં વાઘુજીનું કામ નહીં કરવાનું કે ફૂમતાઈનું કામ નહીં કરવાનું. આ બે જણાને કોરી ઓછે સાધન આલવાની ના પાડી દીધી મને આજ. એમ તો કાકા એક મારો ભાઈબંધ પૂરી વર્ષો કરી ના પાડી ગયો છે મને ચિયો હતો? બલ્લુ કાઢ્યો બલ્લુ એ ના પાડી? આયરો વાયકણ આયા તો મેં ગાડી માંજી ને એટલે મને મુઢા પર ના પાડી. ઓ તારી ઓઢા, એટલે એક બાજુ હું તને પૈણાવ માટે ફરી રહ્યો છું અને તું મારા છોકરાને સાધનની ના પાડે છે. કશો હોતો નહીં. ઓઢો રખડ તું તાર. મારા તારું હગું નહીં કરા બોલ્યા. એટલે કોરી કીધું તું ને? હા કોરી વર્ષો કરી ના પાડી. ઘેર નવરો પડી ગયો છે, રિક્ષા ઘેર પડી ગઈ છે, તોય હાલતે ઓનો જોર આવે છે. ભૂપતજી, એ ભૂપતજી, હેડો અમે આવી ગયા. ઊંઘી રહ્યા તમે તાર ઊંઘી રહો. આખી જિંદગી તમે ઊંઘમાં જ કાઢી છે. ઓવે ઓવે, મહિનો 50,000 નો પડશે કોણ? 50,000 નો મહિનો પડશે. બરાબર શીખવાડો હોય. વાલા છે ને એડા કા અલગ આ તરબા જેવું ના આવે ભાઈ. યાદ રાખજે, બધું યાદ રાખજે. ચાલે તો ભાઈ. ભાઈ છે ને એ બહુ કોમ થાય હા આ પેલો પહેલા ના બરાબર. હા અમદાવાદ અમદાવાદ અલે દરબારમાં છોડજો હો. દરબાર તૂટેલું હતું એ. આ બારે ખર્ચો કાઢે. કાકાને તોડ્યું કાકાને તોડ્યું એ, એ, વાઘુજી આવું ના હોય લ્યા. એમ ના તાલે નકને તોડ્યું કાકાને તોડ્યું કને તોડ્યું એટલે અમે તો ચકરી ખરાકી હા રિક્ષાને પૂછી અને અરે અમને ગોબા પાડકી એમ અરે બધે ઓળ થાય વાઘુજી શું કરો છો લ્યા મને ખબર પડે છે ગોબા પડો એ બાબુબા પડ્યા જ હોય છે ભૂપત ને બોલવાનું ભૂપતજી તમારી મોટી ભૂલ કે તમારું ટ્રેક્ટર તમારે લઈ જવા પડે ખેતરમાં શીખવાડું છું. ભૂપત ને બોલાય, ભૂપત ના વાક્ય હાથ છાપ કર્યા. હા? હાથ છાપ કર્યા હાટે કોઈ તાર લાયસન્સ મળે? હાથ છાપ કર્યા હાટે લાયસન્સ ના મળે. એવું નહીં બાપુજી આર્યો નહીં આર્યો મૂર્ખો ટ્રેક્ટરની સીટ ઉપર બેઠો નહીં એટલે મને તરત ખબર પડી ગઈ કે આર્યો કોઈ ભલે વાત નહીં લાવે એટલે હું ઊભો થાય અને વાયકણ ઊભો તો એ આની ઘડી તો આ તરત ભમાઈને લાયો અને વાયકણ આવી અને રિક્ષાને પહોંચ્યું ટ્રેક્ટર એવું છે? તાણી આ તો બધા ભૂપતજી ના છે. એટલે ભૂપતજી તમારો હોય શીખવા ટ્રેક્ટર હલાવે? અરે બાપુજી મને ખબર છે વાયકણ શીખવા ટ્રેક્ટર ના લાય પણ મને એ નથી ખબર કે આ મૂર્ખાના હાવ કે જાતન નહીં આવડતું ચાલવા જવાનું છે કા લાયસન્સ નો? લે વાટો ફેંસી લેજો. વાત કરી છે કમ્પ્લીટ આવી. ઓય સમજાવો તમે. કશું જાજુ નુકસાન થયું નહીં. એ! 15,000 રૂપિયા માંગ્યું છે. એ મફુજીન વચ્ચે ના લાય મફુજીન વચ્ચે ના લાય હા અયા મજા નહીં આવે પછી જો કેમ બાપુજી વચ્ચે ના લાય? અલ્યા મારે તો રિક્ષા લઈ જવાની હતી, હવે હું શું લઈને જાયો કોહડ? તમને કહું હું હા. કે આ કાચ પહેલથી તૂટી ગયેલો હતો બરાબર. આ વાયકણ આ જો આ ઘૂબો પડ્યો ને આ શું કહ્યું ખબર હે? વાઘુજીએ ઈટ મેલી. હવે હરીને લઈ રે પેલું કાકા વાળું એક બરોબર હું ચાવી લેવા હેડ્યો ને એટલે હરી સીધું જ કે હા ખરેખર માર કાકો કહેતા કે બેટા હરી ગમે તો કોમ હોય ને તો એમાં બહુ હરખ પદુડું ના થઈ જાવું. આ 30,000 પગાર વાપડે 30,000 હતો ને 30,000 પગાર વાપડે
તો જય માતાજી. આટલે આપણું વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કરજો.